એક દિવસ અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન બે હવારમાં નગર ભ્રમણ માટે નીકળ્યા. મોર્નિંગ વોક માટે. તે નગર ભ્રમણ કરતા હતા ને તે રસ્તામાં એક ભિખારી બેઠો હતો. તો અર્જુનની નજર એ ભિખારી માથે પડી. એટલે જોયું કે ગરીબ માણા, ફાટેલા કપડાં, ઘણા દિવસથી કાધું ન હોય એવો ચહેરો. એટલે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તમારી નગરીમાં દરિદ્ર માણસ કોણ છે અને કેમ એ ભીખ માંગે છે? શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે એ તો હવે મને શું ખબર, તમારી સામે બેઠો છે, જઈને પૂછી આવો. તે અર્જુન તો ગયા એ ભિખારી કને અને પૂછ્યું કે ભાઈ તમે ભીખ કેમ માંગો છો? એટલે ઓલા ભિખારી કીધું એની આખી દુઃખ ભરી દાસ્તાન. એટલે અર્જુનને આમ થઈ ગયું કે દુનિયા મેં કિતના ગમ હે, મેરા ગમ કિતના કમ હે. અર્જુનને દયા આવી ગઈ. તો અર્જુન કને 1000 સ્વર્ણ મુદ્રાની એક પોટલી પડી હતી. પોટલી આપી દીધી ભિખારીને અને કીધું કે જો આમાં તમે આખી જિંદગી જલસાથી નીકળી જશે, કઢપણે સુખ શાંતિ જે જશે, એટલે તમારે હવે ભીખ માંગવાની થાતી જ નથી. રેડી? ઓલો કઈ રેડી. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન બે જતા રહ્યા અને ઓલો રાજીનો રેડો કે ઉપરવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ. કે આપણે તો મેળ આવી ગયો, પૈસાદાર પાર્ટી થઈ ગયા, હવે આ ભીખ માંગવાની જરૂર શું? ઊભો થઈને થયો હાલ તો ઘર બાજુ આમ જાય છે, રાજી થાતો ને હરખાતો ને મલકાતો મનોમન વિચારે છે કે હવે તું મોટો બંગલો બનાવીશ, કામ કરવા માટે નોકર ચાકર રાખી લઈશ, હાથી લઈ લઈશ, ઘોડા લઈ લઈશ, રથ લઈ લઈશ ને આખી દુનિયામાં ફરવા બે માણસ નીકળી જશું, જલસા કરશું, મોજ કરશું. આવું વિચારતો જાય છે ને તો સામેથી એક ચોર આવતો હતો. એટલે ચોર જોઈ ગયો. ચોરે વિચાર્યું કે આ માણસ બહુ હરખાતો જાય રહ્યો, નક્કી એના કને કાંક હશે. ચોરે કાઢી છરી અને કીધું કે જીવો એ બારે કાઢ, નકર કે કોદો માર દઈશ. હવે જીવથી વધારે માણસને શું વાલું હોય? પોટલી આપી દીધી. ચોર પોટલી લઈને જતો રહ્યો. આ થઈ ગયા નવરા. પાછા હતા એની જગ્યા ઉપર કટોરો લઈને બેસી ગયા ભીખ માંગવા માટે. થોડીક વાર થઈ એટલે અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન બે પાછા આવ્યા. અર્જુને જોયું કે ઓલો માણસ તો પાછો એની જગ્યા ઉપર બેઠો ભીખ માંગે હેર્યો. એટલે અર્જુને પૂછ્યું કે મેં તમને 1000 સ્વર્ણ મુદ્રા આપી છે અને તમે કેમ ભીખ માંગો છો? એટલે ઓલાએ પાછી એની દુઃખ ભરી દાસ્તાન કીધી કે હું પોટલી લઈને જાતો હતો અને સામેથી ચોર આવ્યો ને મને છરી બતાવીને મારો જીવ તો ના હાલ્યો, પણ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી, એસા ક્યા ગુનાહ કિયા, લૂટ ગયે, હું લૂંટી ગયો કે? અર્જુનને થયું કે બચારાને આને હારે બહુ ખોટું થયું. ઈ સાલો પાપી માણસ આ ગરીબ માણસને લૂંટ્યો. પણ હવે દુનિયામાં તો આવું થાય. એટલે અર્જુનને પાછી દયા આવી ગઈ. તે એક મણી આપી ઓલા ભિખારીને, કોહિનૂરથી પણ કિંમતી હીરો. ઈ કે જો આ હીરાની કિંમત છે ને ઓલા હોના કરતા પણ વધારે છે. આ તારી હાથ પેટી બેઠી ખાશે ને તો એ ખૂટશે નહીં. એટલે હવે તારે ભીખ માંગવાની બિલકુલ થતી જ નથી. રેડી? ઓલો કઈ રેડી. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન બે જતા રહ્યા. ઓલો પાછો રખનો માર્યો, આમ રેવાય નહીં એનાથી. ઈ કે વાહ પ્રભુ તારી માયા, ઉપરવાળો જી કરે હારા હાટું જ કરે, હારું કર્યું હું લૂંટાઈ ગયો. કેમ કે આપણે એનાથી પણ વધારે મળવાનું હતું. હિરોસાનો માનો મૂકી દીધો ખીચામાં અને સુનમુન થઈને બેઠો આખો દિવસ ભીખ જ માંગી. એ કે આજે ફેર આપણે કોઈને ખબર નથી પડવા દેવાની. અને પછી હાંજ પડીને અંધારું થઈ ગયું ને એટલે સાનો માનો ઘરે જતો રહ્યો. ઘરની ડેલી બંધ કરી અને પછી વિચાર્યું કે હવે હું બંગલો બનાવીશ, નોકર ચાકર રાખીશ ને આખી દુનિયામાં જલસા કરશું ને વિચારતો ઘરમાં ગયો. તે ઘરમાં ગયો ને તો એની પત્ની સૂતી હતી. એને એની પત્ની સામું જોયું. એની પત્ની ઉપર એને બહુ પ્રેમ આવ્યો. એ કે ગાંડી કેવી હોતી છે, એને કઈ ખબર હે કે આપણે શેઠ માણા થઈ ગયા, પાર્ટી માણા થઈ ગયા. પણ અત્યારે એને ઉઠાડીને મારે કઈ કેવું નહીં. પણ સવારે એ ઉઠશે ને એટલે હું સવારે એને બહાર લઈ જઈશ અને ઉગતો સૂરજ બતાવીશ અને કહીશ કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આપ્યું 4 હાથે. એને કે હું સવારે સરપ્રાઈઝ આપીશ. એટલે પછી ઓલો હીરો લઈ એને એક ઘડામાં મૂકી દીધો અને એ હુઈ ગયો. પછી સવાર પડી તો સવારે એની પત્ની ઉઠી અને પ્રભાતે પાણી ભરવા જાય. તો એ ઘડો લઈને ગઈ પાણી ભરવા. નદીમાં ઘડો ડૂબોડ્યો. હીરો બારે, પાણી અંદર, ઘડો પાણી ભરીને આવી પાછી અને ચા પાણી નાસ્તો બનાવવામાં જતી રહી. ઓલા ભાઈ તો ઉઠી સીધા ઘડા કને આમ જોયું તો ઘડામાં પાણી, હીરો નહીં. તો એને કીધું કે શેઠાણી હીરો ક્યાં? તો ઓલીને નવી લાગી કે આ છે ભિખારી અને એના હારે પરણીને હું એ ભિખારી થઈ અને મારો બેટો મને શેઠાણી કહેર્યો. પણ એને એમ થયું કે બચારાને પ્રેમ આવ્યો હશે ને આમ કાંક સારો આ દિવસ સવારમાં આવી રીતે મસ્તી કરતા હશે. તો એને સામે એવો જવાબ આપ્યો કે મારો હીરો તો તમે જ છો ને? તો ઓલે કે એમ નહીં. પછી એને આખી વાત કરી કે આવરી થઈ હતી ને આવરી તો આપણને હીરો મળ્યો હતો. ઓલી કે બુદ્ધિ વગરના તો મને રાતે ના કહેવાય, હું પાણી ભરવા ગઈ હતી, હીરો તો ગયો નદીમાં.
આપણા નસીબ ઉપર પાણી ફરી ગયું. ઓલો પાછો બચારો નિરાશ થઈ ગયો, પણ હવે કરે શું? પાછો એની જગ્યા ઉપર ગયો, કટોરો લઈને બેઠો ભીખ માંગવા. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન બે પાછા નીકળ્યા. પાછો અર્જુને જોયું કે એ ભિખારી પાછો ભીખ માંગે. અર્જુન ગયો કે શું થયું, વળી કેમ ભીખ માંગે? ઓલે બધી દુઃખ ભરી દાસ્તાન કીધી. અર્જુનને બહુ અફસોસ થયો કે સાચી વાત, આના બચારાનું નસીબ ખરાબ છે. એટલે અર્જુને કીધું કે ખરેખર તારું નસીબ ખરાબ છે, કેમ કે અત્યારે તો હું અત્યારે પાકીટે લાવ્યો નથી, નકર વરી તને કાંક દેત. એટલે પછી અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ, હવે હું સમજી ગયો, મારા મગજમાં આખી વાત બહી ગઈ કે આ ભિખારી ભીખ કેમ માંગે છે, કેમ કે એનું નસીબ જ ખરાબ છે. રેડી, હું સમજી ગયો. પણ હું શું કહું હું કે હું તો પાકીટ લાવ્યો નહીં, પણ પ્રભુ તમે પાકીટ લાવ્યો હોય તો બચારાને કાંક આપો ને. એટલે કૃષ્ણ ભગવાને ખીચામાં હાથ નાખ્યો ને તો 2 સિક્કા નીકળ્યા. તો 2 સિક્કા આપ્યા ભિખારીને. હવે જેને હોનાનું દાન મળ્યું હોય, હીરાનું દાન મળ્યું હોય, એને 2 સિક્કા નજરમાં આવે, પણ કોઈ દેતું હોય તો ના તો પડાય નહીં. એટલે પછી ચૂપચાપ 2 હીરા લઈ લીધા. અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન બે જતા રહ્યા. અને ઓલા ભિખારીને હવે મજા આવે નહીં, આખું એનું મૂડ ઓફ થઈ ગયું અને ટેન્શનમાં, કેમ કે આગલા દિવસે આવી ઘટના બની હોય એને તો બચારાને મૂડમાં તો હોય નહીં. એટલે એને એવું વિચાર્યું કે આજે આપણે હવે કાંઈ ધંધો કરવો નથી, ઘરે જઈને ખાઈ પીને સૂઈ જવું છે. એટલે 2 સિક્કા લઈ અને ઊભો થઈને ગયો ઘર બાજુ. ઘર બાજુ જતો હતો ને તો રસ્તામાં એક મચ્છીમારનો દીકરો આવતો હતો, એને મચ્છી પકડેલી. એટલે આને જોયું કે લાખોમાં લૂંટાયેલો માણસ હોય એને 5 પચીની તો પરવા હોય નહીં. એ કે આ 2 સિક્કામાં મારું તો કાંઈ કલ્યાણ થવાનું નથી, પણ બચારી આ માછલીનું હું કલ્યાણ કરી લઉં. આ છોકરા કાનથી એ માછલી વેચાતી લઈ લઉં અને એને નદીમાં મૂકી દઉં તો માછલીનો તો જીવ બચી જાય. તો એ 2 સિક્કામાંથી એને ઓલા કને માછલી વેચાતી લીધી અને માછલી લઈ અને નદીમાં મૂકવા જાય છે. તો નદીમાં માછલી મૂકીને તો માછલીએ નદીમાં જાતા જાતા ઓકી તે હીરો બારે કાઢ્યો. તો હીરો પડ્યો કિનારા ઉપર અને માછલી જતી રહી પાણીમાં. તો હીરો જેવો બારે પડ્યો ને, ઓલા જેવો હીરો જોયો ને તો એના મોઢામાંથી રાડ નીકળી ગઈ કે મળી ગયો, મળી ગયો, મળી ગયો. હવે મળી ગયો એમ કર્યું ને તો નદીના કિનારે એક સિપરવાહી ઓલો ચોર હંતાયેલો હતો. ચોરે આમ જોયું કે આ તો મને જોઈને જ રાડું પાડે હેર્યો. અને સામેથી અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન બે આવતા હતા. તે ચોરને એમ કે અર્જુન જોઈ જશે ને તો બાપેરો મને મારીને તોડી નાખશે. ત્યાં ઓલા ચોરે ઓલી પોટલી એ ભિખારી ઉપર ઘા કરી લે ભયા તારી પોટલી, અને એમ કરીને ભાગી ગયો. અને ઓલો તો રાજીના રેડો, હીરોએ મળી ગયો, હોનું મળી ગયું. અને અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાને બે આ જોયું. એટલે અર્જુન પાસે જોઈને દાંત કાઢવા માંડ્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને કે તમે ચીટિંગ કરો હો. એટલે કૃષ્ણ ભગવાને મલકાણા કે હું શું ચીટિંગ કરું હું? એ કે તમને મારી ઈર્ષા થાય. કૃષ્ણ ભગવાને મલકાતા કે મને શું તારી ઈર્ષા થાય? તો કે જો મેં પેલા હોનાનું દાન કર્યું તો એ આને કાંઈ ફળ્યું નહીં, પછી મેં હીરાનું દાન કર્યું તોય આને કાંઈ ફળ્યું નહીં, અને તમે ખાલી 2 સિક્કાનું દાન કર્યું તો આને કેવું ફળ્યું? એટલે કે મેં હોનાનું દાન કર્યું, હીરાનું મૂલ્યવાન દાન કર્યું તો એનું કાંઈ મૂલ્ય રહ્યું નહીં, પણ તમારા 2 સિક્કાનું મૂલ્ય એ હોના ને હીરા કરતાં વધારે, એમ કે તમારું તમે ઉપર રાખ્યું. પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હા, પણ તે જ્યારે આને હોનાનું દાન કર્યું ને તો એ પૈસા એને પોતાના સ્વાર્થમાં વાપરવાનું વિચાર્યા તો એ વેડ થઈ ગયા. પછી તે જ્યારે હીરાનું દાન કર્યું તો એ પૈસા એને એના સ્વાર્થમાં વાપરવાનું વિચાર્યું તો એ વેડ થઈ ગયા. પણ મેં જ્યારે 2 સિક્કાનું દાન કર્યું ને અને એ 2 સિક્કા એના કને આવ્યા ને તો એને પરમારથમાં વાપરવાનું વિચાર્યું, અને પરમારથમાં વાપર્યું ને તો એને ફળ્યા. એટલે પરમારથનું ક્યારેય વ્યર્થ નથી જતું અર્જુન, કારણ કે આ દુનિયા છે ને એ નફા નુકસાનનો હિસાબ રાખે છે અને હું લોકોના કર્મનો હિસાબ રાખું છું. એટલે કહેવાનો મતલબ આ વાર્તાનો બોધપાઠ એવો છે કે ભગવાને કાંઈક આપ્યું હોય ને તો થોડું ઘણું પરમારથમાં વાપરજો, કેમ કે પરમારથમાં વાપરવાથી કોઈનું કોઈ દી ખૂટી નથી જતું. એક પ્રભાતિયાની અંદર નરસિંહ મહેતા કહે છે કે દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી રે ભિખારી અખંડ રે રોજી હરીના હાથમાં. એટલે આ વાર્તા હતી, મેં સાંભળેલી હતી ને તમને સંભળાવી, કેવી લાગી મને કહેજો. જય માતાજી.